जय हिंद, जय भारत, जय गुजरात, जय ठाकुर समाज। तमाम जनता ने हाथ जोड़ी विनंती है कि પાણપુર જિલ્લો છે એ આપણે બરાબર છે કોકરેજ પછી ધોનેરા અને દિયોદરને અન્યાય થયો છે। કેમ કે રાત જેમ આ લોકોએ તો નોટબંધી કરી એવી રીતે જિલ્લો જાહેરાત કરી નાખ્યો છે। એટલે આપણા માટે તો પૂરેપૂરું એક તો કેવાયસી બેવાસી બધું તો ચાલી જ રહ્યું છે। એટલે એના માટે થઈને આપણા ગરીબ લોકોને તો મરો છે જ। એટલે એના માટે થઈને આપણે ભલે વગર જિલ્લો બને પણ થરાદ જિલ્લામાં તો જવાનું નથી જ। શું કે અમને પાલવતું નથી, પોકળ પડે છે રસ્તો, એટલે અમને કોઈ પાલવતું નથી। અને અમારે પાલનપુર છે બરાબર છે, ત્રણેય જિલ્લા પાલનપુરમાં રહેવા છે સરકાર તો અમારે સારામાં સારું, ન કે પછી છેલ્લામાં છેલ્લું વગર જિલ્લો બને તો એ સારામાં સારું, દિયોદર મુખ્ય મથક બને એના માટે થઈને સારામાં સારું। અને અમારે પાલનપુર જવામાં સરળ પડે, ડીસા સરળ પડે, અહીંયાથી આગળ જતાં અમદાવાદ જવું હોય અથવા ગમે એ જવું હોય, મુંબઈ જવું હોય, નવસારી જવું હોય, ગમે તે જગ્યાએ જવું હોય તો અમારે એના માટે સારામાં સારો રસ્તો છે। રેલવે સ્ટેશન અમારે ભેલડી, દિયોદર આ બધું અમારે નજીક પડે અને અમને સારામાં સારું છે। ત્યાં તો છે અમારે ત્યાં પાકિસ્તાનમાં જવાનું કે અથવા રાજસ્થાનમાં જવાનું, એટલે અમને આ અનુકૂળ લાગતું નથી। એટલે આમ જનતાની ગરીબ લોક છે એને બધી ખબર પડે છે કે આ આપણી દિશા એ ક્યાં જવાનું। સોમાં પાકિસ્તાનનું બોર્ડર આવ્યું, આમાં આવ્યું રાજસ્થાનનું બોર્ડર, એટલે અમને આ બિલકુલ અનુકૂળ નથી। અને જે ભાવ થરાદ જિલ્લો બનાવે એ ભલે બનાવે, અમે એનો મંજૂર કોઈ વિરોધ પક્ષ કરતા નથી। એ જિલ્લો બનાવે એ જેટલા હોય લઈને આજુબાજુનો આ જિલ્લો બનાવે, પણ અમે આ ત્રણ તાલુકા એમાં અમારે ભણવાનું અમને બિલકુલ અનુકૂળ લાગતું નથી। એના માટે થઈ અને અમે સરકારને હજી સુધી હાથ જોડી વિનંતી કરે છે કે અમને પહાડ ઉપર રહેવા જો અથવા વગર જિલ્લો અમારે બને, મુખ્ય મથક બને પાલનપુર, એટલે અમારે આ બરાબર છે। અને આ અમને આડી અને ભૌગોલિક રીતે કેમ કે સારામાં સારું છે એના માટે થઈ જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।